ગુડ મોર્નિંગ. નમસ્કાર. આપણે પ્રથમ લેક્ચરમાં સીસી 101 સિંધુ સભ્યતાના પતનના કારણો આ ટોપિક વિશેની આપણે ચર્ચા કરેલી. સિંધુ સભ્યતાના પતનના કારણમાં આપણે ઘોડાપુર એટલે કે શેના કારણે એનું પતન થયું એ ટોપિકની પણ ચર્ચા કરી. હવે આગળ પોઈન્ટ છે રોગચાળો. રોગચાળો તો કેટલાક અન્વેષકોના અભ્યાસ મુજબ હડપ્પા સભ્યતાના પતન માટે મેલેરિયા અથવા પ્લેગ જેવી ભયાનક બીમારીને પણ કારણભૂત હોઈ શકે. એટલે કે જેવી રીતે ઘોડાપુર આવ્યું હતું કે ઘોડાપુરના કારણે એનો નાશ થયો છે, તો રોગચાળો એટલે કે કેટલાક અન્વેષકોના અભ્યાસ મુજબ એવું કહ્યું કે હડપ્પા સભ્યતાના પતન માટે મેલેરિયા અથવા પ્લેગ જેવી ભયાનક બીમારીના કારણે પણ લોકો મૃત્યુ પામ્યા હશે. એટલે કે એના કારણે એનું પતન થયું હશે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે સિંધુ ખીણ સભ્યતામાં મેલેરિયા જેવી કોઈ વ્યાધિ હશે. તેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હશે. લોકોનું સ્વાસ્થ્ય કથળી ગયું હશે અને તેઓ સ્થળાંતર કરી ગયા હશે. તો રોગચાળામાં આપણે જોયું કે મેલેરિયા અને પ્લેગ જેવી કોઈ બીમારીનો ભોગ બન્યા હોય અને એના કારણે મેલેરિયા અને પ્લેગ જેવી બીમારીના ભોગ બન્યા બાદ એના કારણે એ લોકોનું સ્વાસ્થ્ય કથળી જતા કદાચ મૃત્યુ પામ્યા હોય અને એનું પતન થયું હોય. નેક્સ્ટ પોઈન્ટ છે વેપાર ધંધાનું પતન. વેપાર ધંધાનું પતન. હડપ્પા સભ્યતાના પતન માટે મુખ્ય રૂપથી એક આર્થિક કારણ જવાબદાર હશે. વિવિધ કારણોથી જેનો ઉલ્લેખ આપણે કર્યો છે તે બધાને કારણે તેની અર્થવ્યવસ્થા તળિયે જવા લાગી. ખેતીના ઉત્પાદનમાં ક્રમશઃ એટલે કે ક્રમિક રીતે એ વારા પરથી એમ ક્રમશઃ ઉણપ આવતી ગઈ. ઉદ્યોગો
કસબી અને કારીગરોના અભાવે મૃતપાય બન્યા. એટલે કે જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો, કારીગરો, ત્યાં કોઈ પણ ઉદ્યોગ હોય તો એ કારીગરોના કારણે જ એ ચાલે, પરંતુ કારીગરોના અભાવે તે મૃતપાય એટલે કે નીચલા સ્તરે બેસી ગયા. વેપાર રોજગારમાં પણ ભારે મંદી આવી, કારણ કે ઉદ્યોગો, ખેતીનું ઉત્પાદન ક્રમશઃ ઘટવા લાગ્યું. ઉદ્યોગો એ હતા એ કારીગરો ન હતા, એના કારણે ઉદ્યોગો પણ મૃતપાય બની ગયા. વેપાર રોજગારમાં પણ કારીગરોના ન હોવાને કારણે વેપાર રોજગારમાં પણ મંદી આવી. સિંધુ સભ્યતાના અંતિમ ભાગમાં એટલે કે છેલ્લા સ્ટેજમાં, છેલ્લા ભાગની અંદર વિદેશી વ્યાપારમાં ઉણપ આવતા અનેક પુરાવાઓ આપણને સાંપડ્યા છે કે જે દર્શાવે છે કે વેપાર ધંધાનું પતન એ સિંધુ સંસ્કૃતિના પતન માટે દમદાર કારણ છે. એટલે કે વેપાર ધંધાના પતનના કારણે પણ એનો ઉલ્લેખ કરેલો છે. ખેતીના ઉત્પાદનમાં, ખેતીનું જે ઉત્પાદન હતું એમાં પણ ધીમે ધીમે ઉણપ આવી, એટલે કે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. ઉદ્યોગોના ક્ષેત્રે જોઈએ તો કારીગરોનો અભાવ, એટલે કે કારીગરો ઓછા પ્રમાણમાં હોવાથી એમના અભાવના કારણે ઉદ્યોગો નાશ પામ્યા. વેપાર રોજગારમાં આના કારણે મંદી આવી. તો વેપાર ધંધાનું પતન પણ સિંધુ સંસ્કૃતિના પતન માટે એક કારણ હોઈ શકે. આગળ પોઈન્ટ છે અન્ય પ્રાકૃતિક પરિબળો. અન્ય પ્રાકૃતિક પરિબળો હડપ્પા સભ્યતાના પતન માટે વિદ્વાનોએ ભિન્ન ભિન્ન પ્રકારના હડપ્પા સભ્યતાના પતન માટે વિદ્વાનોએ ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાકૃતિક પરિબળોને કારણભૂત માન્યા છે. તેમનું માનવું છે કે પ્રાકૃતિક પ્રકોપ અથવા પ્રાકૃતિક પ્રક્રિયા જેવા મોટા પાયે આગ લાગવી, ભયંકર બીમારી, પૂરનો પ્રકોપ, ભૂકંપ, જંગલોનો નાશ થવો વગેરે કારણો હતા. એટલે કે ભયંકર બીમારી એનું આપણે અન્ય પ્રાકૃતિક પરિબળોમાં એવું જોઈ શકાય કે ભયંકર બીમારી એટલે કે કોઈ મોટી બીમારી, પૂરનો પ્રકોપ, ભૂકંપ, ધરતીકંપ, જંગલોનો નાશ થવો વગેરે કારણો જવાબદાર ગણી શકાય, જેનો સિંધુ ખીણની સભ્યતા પર ખરાબ પ્રભાવ પડ્યો. કેટલાક માનવીય પ્રયત્નોને લીધે પણ સભ્યતાના પતનને
અવકાશ મળ્યો. પરિણામે હડપ્પા સભ્યતા પોતાનું આગવું સ્વરૂપ અને આર્થિક આધાર ખોઈ બેઠા. એટલે કે અન્ય પ્રાકૃતિક પરિબળોમાં બીમારી, પૂરનો પ્રકોપ, ભૂકંપ, જંગલોનો નાશ વગેરે કારણોને લીધે સિંધુ સભ્યતાનું પતન થયું હોય તેમ જણાય છે. આગળ પોઈન્ટ છે વહીવટી શિથિલતા. સિંધુ સંસ્કૃતિના પતનનું એક પરિબળ વહીવટી શિથિલતા પણ હતું. વ્હીલર પુરાતત્વવિદ મોહેન્જો-દડો ખાતે કરવામાં આવેલ ઉત્ખનનો અંતિમ સમયના સ્તરોમાંથી પતનના લક્ષણો સ્પષ્ટ રૂપથી પ્રગટ થતા હોય એવું જણાય છે. એટલે કે પુરાતત્વવિદ વ્હીલર મોહેન્જો-દડો ખાતે જે ઉત્ખનન કરવામાં આવ્યું એના અંતિમ સમયના સ્તરોમાંથી પતનના લક્ષણો સ્પષ્ટ રૂપથી દેખાતા હતા તેવું જણાય છે. મકાનોની યોજના, તેમના આકાર, પ્રકાર, દિવાલોના નિર્માણ, ચબૂતરા, વગેરેમાંથી પતનના પરિબળો સ્પષ્ટ ઝળકે છે. મોહરાના નિર્માણમાં પણ પતનના ચિહ્નો જુદા તરી આવે છે. આમ તમામ પરિબળો પરથી કહી શકાય કે વહીવટી તંત્ર મંદ અને ઢીલું પડવા લાગ્યું હતું. જે એક ભવ્ય નગર સંસ્કૃતિને બચાવી શક્યું નહીં હોય તેવી પણ વ્યવસ્થા છે. એટલે કે તેવી પણ શક્યતા છે. હવે આપણે પ્રશ્ન એટલે કે સિંધુ સભ્યતાના પતનના કારણો પ્રશ્નના સમાપન તરફ જઈશું. આમ હડપ્પા સભ્યતાના પતનમાં
વિવિધ પરિબળો જવાબદાર હોય તેમ જણાય છે. આ વિશાળકાય સભ્યતાના પતન માટે જવાબદાર ન હોઈ શકે તે સ્વાભાવિક છે. પ્રત્યેક વિસ્તાર કે સ્થળે આવેલા નગરો પોતાની અલગ અલગ પરિસ્થિતિઓને કારણે પતન પામ્યા હશે. કચ્છ ખાતેના ભયાનક ભૂકંપ બાદ સભ્યતાના પતનમાં ભૂકંપ પણ જવાબદાર પરિબળ હોઈ શકે તેમ વિદ્વાનો માનવા લાગ્યા છે. વિદ્વાનો માત્ર ભૂકંપને જ પરિબળ નથી માનતા, પરંતુ પતનના અનેક પરિબળો હશે તેમ નિશ્ચિતપણે માને છે. આમ છતાં હડપ્પા સભ્યતા માત્ર તેના ભૌતિક સ્વરૂપે જ નાશ પામી છે. તેની સંસ્કૃતિ અને સભ્યતા આજે પણ ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વણાયેલી છે. તો આજે આપણો સિંધુ સભ્યતાના પતનના કારણોનો 8 પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. આપણે ફરી એકવાર તેના પરિબળો એટલે કે કયા પરિબળો હતા એની એકવાર ટૂંકમાં ચર્ચા કરીએ. તો વિદેશી આક્રમણ એ એના પતનનું એક કારણ હતું. બીજું છે ઘોડાપૂરનો પ્રકોપ એટલે કે વિનાશક સિંધુ નદીનું પૂર. ત્રીજું છે રોગચાળો. ચોથું છે વેપાર ધંધાનું પતન. પાંચમું છે અન્ય પ્રાકૃતિક પરિબળો. છઠ્ઠું છે વહીવટી શિથિલતા. તો આજે આપણો સિંધુ સભ્યતાના પતનના કારણોનો પ્રશ્ન અહીંયા ટોપિક પૂરો થાય છે. આપણે ટૂંકા પ્રશ્નના તરફ ટૂંકા પ્રશ્નો જોઈશું. આના તો થોડા ટૂંકા પ્રશ્નની ચર્ચા કરીશું. તો સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મોહેન્જો દડો અને હડપ્પા
એમ બે નગરો ઉત્તરખંડ દરમિયાન ક્યારે મળી આવ્યા હતા? તો સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મોહેન્જો દડો અને હડપ્પા એ ઈસવીસન 1921માં મળી આવ્યા હતા. મોહેન્જો દડો નગર કઈ નદીના કાંઠે અને ક્યાં આવેલું હતું? તો મોહેન્જો દડો નગર સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલું હતું. 3. સિંધુ ખીણની સંસ્કૃતિને મોટે ભાગે હડપ્પીય સંસ્કૃતિ તરીકે સાથી ઓળખવામાં આવે છે, કારણ કે આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા નામના સ્થળેથી મળી આવ્યા હતા. એટલે કે આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો હડપ્પા નામના સ્થળેથી મળી આવ્યા હોવાથી તેને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહેન્જો દડો અને હડપ્પા એ બે નગરો વચ્ચે કેટલું અંતર હતું? મોહેન્જો દડો અને હડપ્પા એ બે નગરો વચ્ચે 560 કિલોમીટરનું અંતર હતું. મોહેન્જો દડો નગરમાં ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ એમ 10 મીટર પહોળા બે મુખ્ય માર્ગો કેવા હતા? મોહેન્જો દડો નગરમાં બે મુખ્ય માર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે કાપતા હતા. લોથલ નગરમાંથી 2-3 ખંડોવાળા હારબદ્ધ મકાનો શું સૂચવે છે? લોથલ નગરમાંથી 2-3 ખંડોવાળા હારબદ્ધ મકાનો શું સૂચવે છે? તો આ નગરમાંથી 2-3 ખંડોવાળા હારબદ્ધ મકાનો એ બજારમાં આવેલી દુકાનો છે. સિંધુ ખીણ સંસ્કૃતિની સમકાલીન કોઈ પણ સંસ્કૃતિમાં જોવા ન મળતી, સિંધુ ખીણ સંસ્કૃતિની સમકાલીન કોઈ પણ સંસ્કૃતિમાં જોવા ન મળતી હોય તેવી કઈ વિશિષ્ટતા મોહેન્જો દડો નગરમાં હતી? તો
તો આવી સમકાલીન સંસ્કૃતિમાં જોવા ન મળતી હોય તેવી વિશિષ્ટતા મોહેન્જો-દડો નગરમાં ભૂગર્ભ ગટર યોજના હતી. મોહેન્જો-દડો નગરમાં દરેક ઘરના પાછળના ભાગમાં આવેલ ખાળ કૂવો અને પાઇપની રચના ત્યાંના લોકોની કઈ બાબત સૂચવે છે? તો મોહેન્જો-દડો નગરના ઘરના પાછળના ભાગમાં આવેલ ખાળ કૂવો ત્યાંના લોકોની ઊંચી જાહેર આરોગ્યની ભાવના સૂચવે છે. મોહેન્જો-દડો નગરમાં તરવાની કલા શીખવા માટે કઈ વ્યવસ્થા હતી? તો જાહેર સ્નાનાગર, જેને આપણે હોજ પણ કહીએ છીએ. હડપ્પામાં ખોદકામ કરતા બે ભવનો વાળો આશરે 51.5 ગુણ્યા 4.41.3 મીટરના મળી આવેલ મકાનોના અવશેષો શું સૂચવે છે? તો વિશાળ કોઠાર. લોથલ નગરની અગ્નિ દિશામાં આવેલા ઉપરકોટમાં સામાસામી બે હરોળમાં જે ઓરડીઓ બાંધવામાં આવેલી છે તે કેટલી ઓરડીઓ છે? તો 32. મોહેન્જો-દડો અને હડપ્પા નગરોની કઈ કલાના ઇતિહાસકારો વખાણ કરે છે? તો છે સ્થાપત્ય કલા. સિંધુ ખીણ સંસ્કૃતિનું હડપ્પા નગર ઉત્તખન કરીને કોણે શોધી કાઢેલું? ઈસવીસન 1921માં રાવી નદીના કિનારે ડોક્ટર રાય બહાદુર દયારામ સાહનીએ તે શોધી કાઢેલું. સિંધ પ્રાંતમાં લારખાના જિલ્લામાં મોહેન્જો-દડો નગર ઉત્તખન કરીને કોણે શોધી કાઢ્યું હતું? ઈસવીસન 1922માં સિંધુ નદીના કિનારે ડોક્ટર રખાલદાસ બેનર્જીએ શોધ્યું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે આ જે બે નગરો હતા તેની શોધ થઈ તે પહેલા પ્રાચીન ભારતનો ઇતિહાસ ક્યાંથી શરૂ થયો હતો? તો હિન્દમાં આર્યોના આગમનથી. એટલે કે આની શોધ થઈ એ પહેલા પ્રાચીન ભારતનો ઇતિહાસ હિન્દમાં આર્યોના આગમનથી શરૂ થયો હતો. મોહેન્જો-દડો અને હડપ્પા નગરોમાંથી મળી આવેલા અવશેષો પરથી કહી શકાય કે અહીંની પ્રજા એ શાંત અને વ્યાપારી હશે. તો આજે આટલું. આવતા લેક્ચરમાં એટલે કે
સિંધુ સભ્યતાનું પતનનો પ્રશ્ન આ ટોપિક આજે પૂરો થયો છે. હવે નવા પ્રશ્ન સાથે આપણે ફરી મળીશું.